આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આશરે 58% મતદાન. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. 104 ગેરકાયદેસર ભારતીય સાથેનું અમેરિકન વિમાન અમૃતસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પહોંચ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરક્ષા એજન્સીઓને શૂન્ય ઘૂસણખોરીનો લક્ષ્ય બનાવી આતંકવાદ સામે લડવા નિર્દેશ. અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વોટરશેડ યાત્રાનો આરંભ કરાવ્યો. સમાચાર વિગતવાર. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આશરે 58% મતદાન થયું છે. ઈવીએમમાં જેમનું ભાવિ ઘડાયું છે તેવા અગ્રણી નેતાઓમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી આતિશી, મનીષ સિસોદિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ વર્મા, વિજેન્દર ગુપ્તા, અરવિંદસિંહ લવલી અને રમેશ બિધુડી તથા કોંગ્રેસના નેતાઓ દેવેન્દ્ર યાદવ, સંદીપ દીક્ષિત અને અલકા લાંબાનો સમાવેશ થાય છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ચૂંટણી પંચે રાજધાનીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. શનિવારે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન તમિલનાડુની ઈરોડ પૂર્વ વિધાનસભા બેઠક અને ઉત્તર પ્રદેશની મિલ્કપુર બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે મતદાન થયું હતું. દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે 7 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીમાં રાજધાનીમાં લાગુ કરેલ આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન માટે 1117 કેસ નોંધ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બોગસ મતદાનના આરોપમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને હવે મહાકુંભના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજના મહાકુંભ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સંગમ ખાતે સ્નાન એ દેવી જોડાણની ક્ષણ છે. તેમણે કહ્યું કે તેમાં ભાગ લેનારા કરોડો લોકોની જેમ તેઓ પણ ભક્તિભાવનાથી સભર હતા. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે મા ગંગા દેશવાસીઓને શાંતિ, શાણપણ અને સારા સ્વાસ્થ્ય અને સંવાદિતાનો આશીર્વાદ આપશે. સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री मोदी उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ के साथ नाव में सवार होकर त्रिवेणी संगम पहुंचे। मंत्रोच्चार के बीच उन्होंने त्रिवेणी संगम में आस्था की डुबकी लगाई। इसके बाद गंगा, यमुना और सरस्वती नदी के संगम त्रिवेणी घाट पर पूजा अर्चना की। भारत की आध्यात्मिक और सांस्कृतिक विरासत को बढ़ावा देने और उसे संरक्षित करने की अपनी प्रतिबद्धता के अनुरूप प्रधानमंत्री ने तीर्थ स्थलों पर बुनियादी ढांचे और सुविधाओं को बढ़ाने के लिए कई कदम उठाए हैं। इससे पहले प्रधानमंत्री पिछले साल दिसंबर में प्रयागराज आए थे और उन्होंने 5,500 करोड़ रुपए की 167 परियोजनाओं की सौगात दी थी। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, प्रयागराज. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આગામી 4 દિવસ દરમિયાન દેશના પ્રખ્યાત કલાકારોના કાર્યક્રમોનું આયોજન કરાશે. સાંભળીએ એક અહેવાલ. अगले 4 दिनों के दौरान देश के प्रख्यात कलाकारों के कार्यक्रम आयोजित किए जाएंगे। 7 फरवरी को डोना गांगुली नृत्य, योगेश गंधर्व और आभा गंधर्व सूफी गायन तथा डॉक्टर देवकी नंदन शर्मा रासलीला प्रस्तुति देंगे। 8 फरवरी को गायक कविता कृष्णमूर्ति, नृत्यांगना प्रीति पटेल, सरोदवादक नरेंद्र नाथ प्रस्तुति देंगे। 9 फरवरी को हिंदुस्तानी शास्त्रीय संगीतकार पद्मश्री मधुप मुदगल और 10 फरवरी को गायक हरिहरन अपनी प्रस्तुति देंगे। 12 फरवरी को माघ पूर्णिमा स्नान है, इसलिए 11 से 13 फरवरी तक सांस्कृतिक कार्यक्रम स्थगित रहेंगे। कुंभवाणी के लिए समाचार कक्ष से सरफिरोजी. અમેરિકામાંથી પરત કરાયેલા 104 ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું C-17 વિમાન આજે બપોરે પંજાબના અમૃતસર પહોંચ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ 30 લોકો પંજાબના, 33 ગુજરાતના અને અન્ય ચંદીગઢ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના છે. અમૃતસર વહીવટીતંત્રે એરપોર્ટ અધિકારીઓ સાથે સંકલનમાં તમામ વ્યવસ્થા કરી છે. આ તમામ લોકોની ચકાસણી અને પૃષ્ઠભૂમિ પ્રક્રિયા ચાલી રહી છે. અમેરિકામાં નવા શાસન પછી દેશ નિકાલની આ પ્રથમ ઘટના છે. પરત ફરેલ ગુજરાતીઓને આવતીકાલે અમૃતસર હવાઈ મથકથી અમદાવાદ લવાશે, જેને લઈને અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આ ગુજરાતીઓમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વડોદરા, પાટણ સહિતના નાગરિકનો સમાવેશ થાય છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવા માટે કટિબદ્ધ છે. ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને શૂન્ય ઘૂસણખોરીને લક્ષ્ય બનાવી આતંકવાદ સામેની લડતને આગળ વધારવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે નવા ફોજદારી કાયદાઓના સમયસર અમલીકરણને ધ્યાનમાં રાખીને એજન્સીઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની જગ્યાઓ પર નવી નિમણૂકો કરવા સૂચના આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અગરતલામાં ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફના પદો સહિત લાયક ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે આજે નિમણૂક પત્રો મેળવનારા 2806 લાભાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ત્રિપુરા અને વિકસિત ભારતના પ્રયાસોનો ભાગ બન્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જલ લાવે ધન્ય ધાન થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. શ્રી ચૌહાણે જણાવ્યું કે વોટરશેડ યાત્રા દેશભરમાં પાણી સંગ્રહ સંરચના અને જમીન સંરક્ષણને પ્રોત્સાહન આપશે. તેમણે વધુને વધુ લોકોને આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરી હતી. मेरे प्रिय मित्रों, ये वाटरशेड यात्रा देश भर में जल संचयन संरचनाओं को और भूमि संरक्षण को बढ़ावा देगी और ग्रामीण क्षेत्रों में रहने वाले भाई और बहनों को एक मंच भी प्रदान करेगी पानी बचाने के लिए, माटी बचाने के लिए. इसलिए मेरा आह्वान है, आप सब इस यात्रा में जुड़िए. વોટરશેડ વિકાસ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાનો હેતુ ધરાવતી આ જનસંપર્ક ઝુંબેશ 26 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 6673 ગ્રામ પંચાયતોને આવરી લેશે. રોઝારિયો ચેલેન્જર ટેનિસમાં ભારતીય સ્ટાર ખેલાડી સુમિત નાગલ આજે રાત્રે આર્જેન્ટિનામાં પુરુષ સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં બોલોવિયાના હ્યુગો ડેનિયલનો સામનો કરશે. અગાઉ સુમિતે આર્જેન્ટિનાના રેન્જો ઓલિવો સામે વિજય મેળવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. રણજી ટ્રોફી ક્રિકેટમાં વર્તમાન ચેમ્પિયન મુંબઈ અને હરિયાણા વચ્ચે રમાનાર ક્વાર્ટર ફાઇનલ મેચનું સ્થળ હરિયાણાના લાહલીથી કોલકાતા ખસેડાયું છે. આ મેચ 8મીથી 12 ફેબ્રુઆરી સુધી ઈડન ગાર્ડન્સમાં રમાશે. સ્થળ પરિવર્તન માટે કોઈપણ ઔપચારિક કારણ નથી અપાયું. ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાનનું પોર્ટુગલમાં 88 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ 20 વર્ષની વયે ઇમામ બન્યા હતા. તેમણે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કનું નેતૃત્વ કર્યું. 30 દેશોમાં આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં સુધારો કર્યો હતો. તેઓ મુસ્લિમ સમાજ અને પશ્ચિમ વચ્ચે પુલ બનાવવા માટે જાણીતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગા ખાનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે પ્રિન્સ કરીમ આગા ખાન એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ઓપન એઆઈના મુખ્ય વહીવટી અધિકારી સેમ ઓલ્ટમેન સાથે મુલાકાત કરી હતી. શ્રી વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવા માટે માર્ગદર્શન આપે છે અને શ્રી ઓલ્ટમેને પ્રધાનમંત્રીના વિઝનની પ્રશંસા કરી. મંત્રીશ્રીએ જણાવ્યું તેમણે ઓપન એઆઈના સીઈઓ સાથે સમગ્ર એઆઈ ટેક, જીપીયુ મોડેલ અને એપ્સ બનાવવાની વ્યૂહરચના પર ચર્ચા કરી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આશરે 58% મતદાન. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજના મહાકુંભ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. 104 ગેરકાયદેસર ભારતીય સાથેનું અમેરિકન વિમાન અમૃતસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પહોંચ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરક્ષા એજન્સીઓને શૂન્ય ઘૂસણખોરીને લક્ષ્ય બનાવી આતંકવાદ સામે લડવા નિર્દેશ. અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વોટરશેડ યાત્રાનો આરંભ કરાવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.